ચેનલ ઓફ વડોદરા। 3 દિવસ અગાઉ પ્રતાપગંજ ગર્લ્સ હોસ્ટેલ પાસેથી પસાર થતી યુવતીઓના હાથમાંથી મોબાઈલની લૂંટ ચલાવનાર બાઇક સવાર આરોપીને ડીસીબીએ ઝડપી પાડ્યો છે। વડોદરા શહેરના પ્રતાપગંજ વિસ્તારમાં આવેલ મહિલા ગર્લ્સ હોસ્ટેલ નજીક આવેલ તુલસી હોટલવાળા રોડ પરથી 3 યુવતીઓ ચાલતી જતી હતી તે વખતે બાઇક ઉપર ધસી આવેલા યુવાને યુવતીનો મોબાઈલ ફોન ઝૂંટવીને બાઇક ઉપર ફરાર થઈ ગયા હતા, જે અંગે સયાજીગંજ તથા ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો। પોલીસે ઘટના સ્થળ નજીકના સીસીટીવી ફૂટેજની ચકાસણી કરી આ ગુનામાં સંડોવાયેલા આરોપીને ખંડેરાવ માર્કેટ પાસેના રોડ પરથી શનેશ જોરસિંહ દેવધાને ઝડપી પાડ્યો હતો। આરોપી પાસેથી જુદી જુદી કંપનીના મોબાઈલ ફોન મળી આવ્યા છે। પોલીસે તેની પૂછપરછ કરતા તેણે કબૂલ્યું હતું કે મારા સાથીદાર રાજા મિનેશ ડામોર સાથે મળીને 3 મહિલાઓના મોબાઈલ ફોન ઝૂંટવી લીધા હતા। પોલીસે આરોપી પાસેથી 3 મોબાઈલ અને 1 બાઇક મળી કુલ ₹73,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। રાજા ડામોર 9 દિવસથી દેવગઢ બારિયાની સબ જેલમાં હોવાનું જાણવા મળ્યું છે। રાજા ડામોર સામે અગાઉ ચોરી, ચિલઝડપ, લૂંટ, અપહરણ, દુષ્કર્મ, આર્મ્સ એક્ટ તથા NDPSના મળીને કુલ 18 ગુનાઓ નોંધાયેલા છે।